કમરના ભાગમાં દુખાવો થાય છે, તમે ગમે તેટલી નોર્મલ પેઇન કિલર પેરાસિટામોલ લો છો પરંતુ ફરક નથી પડતો. આ ઉપરાંત કહેવામાં આવે કે તમને કરોડરજ્જુના ભાગમાં દુખાવો થાય છે, તમને બેક પેઇનનો પ્રોબ્લેમ છે તથા તમને એવી ઇન્જરી થઈ ગઈ છે કે જે ઇન્જરીના કારણે તમારા હાડકાની અંદર દુખાવો થાય છે અને તે સહન નથી કરી શકતા. આવી અવસ્થામાં દોસ્તો આજે હું એવી ટેબ્લેટ વિશે વાત કરીશ કે જેને લેવાથી તમને 5 મિનિટની અંદર રાહત મળી જશે તથા આ ટેબ્લેટ લેવાથી તમને કોઈ પણ પેન થતું હશે કે હેવી પેન હોય તે તમે સહન ના કરી શકતા હોય તેવા પેનમાંથી પણ રાહત મળશે. તો ચાલો આપણે તેના વિશે વાત કરીએ. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્મસી. દોસ્તો આજના વિડીયોમાં આપણે અલ્ટ્રાસેટ ટેબ્લેટ વિશે વાત કરીશું કે અલ્ટ્રાસેટ ટેબ્લેટ શું છે, તેનો ઉપયોગ શું છે અને તેને કઈ રીતે લેવી જોઈએ તથા અલ્ટ્રાસેટ ટેબ્લેટ કેમ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે તેના વિશે પણ વાત કરીશું. તો દોસ્તો વાત કરીએ કે અલ્ટ્રાસેટ ટેબ્લેટ શું છે. તો દોસ્તો અલ્ટ્રાસેટ ટેબ્લેટ એક એનઆરએક્સ ડ્રગ છે જેને નાર્કોટિક ડ્રગ્સ પણ કહેવામાં આવે છે. આ અલ્ટ્રાસેટ ટેબ્લેટના અંદરના કન્ટેન્ટની વાત કરવામાં આવે તો તેની અંદર ટ્રામાડોલ તથા પેરાસિટામોલ કન્ટેન્ટ રહેલું છે, જેની અંદર પેરાસિટામોલ એ 325 mg રહેલું છે તથા ટ્રામાડોલ એ 37.5 mg રહેલું છે. આ વાત કરી દોસ્તો વાત કરીએ કે અલ્ટ્રાસેટ ટેબ્લેટ શું છે. તો દોસ્તો અલ્ટ્રાસેટ ટેબ્લેટ એ મોર્ફિન કોકિન કોડિન થી બનાવવામાં આવે છે જેને નાર્કોટિક ડ્રગ્સ કહેવામાં આવે છે. હવે દોસ્તો વાત કરીએ કે અલ્ટ્રાસેટ ટેબ્લેટ શાની અંદર એટલે કે શામાં ઉપયોગ કરવામાં આવે છે. તો દોસ્તો વાત કરીએ કે અલ્ટ્રાસેટ ટેબ્લેટ એ એવી કન્ડિશનમાં યુઝ કરવામાં આવે છે જેની અંદર ઓર્થોપેડિક પેન એટલે કે બોડીની અંદર કોઈ પણ ભાગની અંદર દુખાવો થતો હોય અને આ દુખાવો એટલો અસહ્ય હોય કે તમે સહન ના કરી શકતા હોય તેવી કન્ડિશનમાં આ ટેબ્લેટ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. દોસ્તો કોઈ પણ ડોક્ટર હોય, જે ઓર્થોપેડિક ડોક્ટર હોય કે જે કોઈ પણ માની લો કે તમને ઓપરેશન કરાવ્યું હોય અને ઓપરેશનના કારણે તમારું દોસ્તો બોડીની અંદર પેન થતું હોય, આ પેન એ એટલું અસહ્ય હોય કે તમે સહન ના કરી શકતા હોય તેવી કન્ડિશનની અંદર આ અલ્ટ્રાસેટ ટેબ્લેટ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. કોઈ પણ ઓર્થોપેડિક ડોક્ટર હોય તે અવશ્ય અલ્ટ્રાસેટ ટેબ્લેટ પ્રિસ્ક્રાઇબ કરે છે. હવે વાત કરીએ કે અલ્ટ્રાસેટ ટેબ્લેટનો ઉપયોગ શું છે. દોસ્તો તમને બેક પેનનો પ્રોબ્લેમ હોય એટલે કમરના ભાગમાં દુખાવો થતો હોય, આ દુખાવો એટલો અસહ્ય હોય કે તમે સહન ના કરી શકતા હોય અને તમને રેગ્યુલર બોડીની અંદર પાછળ કમરના ભાગમાં પેઇન થતું હોય અને કમરના ભાગમાં પેઇન રહેતું હોય તેવી અવસ્થામાં આ અલ્ટ્રાસેટ ટેબ્લેટ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. તથા ઓર્થોપેડિક કન્ડિશનની અંદર જો તમને નીના ભાગમાં એટલે કે ઘૂંટણના ભાગમાં દુખાવો થતો હોય, આ ઉપરાંત તમને જોડોની અંદર દુખાવો થતો હોય એટલે કે જોઈન્ટની અંદર દુખાવો થતો હોય તે બધી અવસ્થામાં અલ્ટ્રાસેટ ટેબ્લેટ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. આ ઉપરાંત જો તમને કોઈ પણ ઓર્થોપેડિક ઓપરેશન હોય, આ ઉપરાંત તમને બોડીની અંદર કોઈ પણ હાડકાનો દુખાવો થતો હોય તથા બોડીની અંદર કોઈ પણ પ્રકારનું પેઇન થતું હોય અને આ પેઇન એટલું અસહ્ય હોય કે તમે સહન ન કરી શકતા હોય તેવી અવસ્થામાં અલ્ટ્રાસેટ ટેબ્લેટ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. અલ્ટ્રાસેટ ટેબ્લેટ એક નાર્કોટિક ડ્રગ્સ હોવાથી તે તમારી બોડીની અંદર રિએક્શન કરે છે. રિએક્શન કરવાની અંદર તે બ્લોકેજ કરે છે એટલે કે તે કેમિકલ રિએક્શન કરે છે અને કેમિકલ રિએક્શનના કારણે તે તમારા આ ટેબ્લેટ એ નર્વસ સિસ્ટમ એક્ટિવ કરે છે. નર્વસ સિસ્ટમ એક્ટિવ થવાના કારણે તે તમારા બીટા બ્લોકરને બ્લોકેજ કરે છે એટલે કે એવી નસને બ્લોકેજ કરે છે કે જેના કારણે તમને દુખાવાની એટલે દુખાવો થતો હોય તો તેમાંથી રાહત મળે છે. જે ચેનલ બ્લોકેજ થાય છે એટલે કે જે ભાગની અંદર દુખાવો થતો હોય તે ચેનલ બ્લોક થાય છે. બ્લોક થવાના કારણે તમને દુખાવો થાય છે તેવી ખબર નથી પડતી. દોસ્તો અલ્ટ્રાસેટ ટેબ્લેટ એવી ટેબ્લેટ છે કે જે કોઈ પણ હેવી પેઇન થતું હોય ત્યારે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. આ ટેબ્લેટ પ્રિસ્ક્રાઇબ કરાયા પછી તમને કોઈ પણ પેન થતું હોય, ગમે તો અસહ્ય દુખાવો થતો હોય તેમાંથી રાહત મળે છે તથા દાંતના ભાગમાં ગમે તેટલો દુખાવો થતો હોય તેમાંથી પણ રાહત આપે છે. અથવા કહેવામાં આવે કે જો તમને પથરી થઈ ગઈ હોય અને પથરી થવાના કારણે તમને અસહ્ય દુખાવો થતો હોય, રહી ના શકતા હોય તેવી કન્ડિશનમાં પણ અલ્ટ્રાસેટ ટેબ્લેટ લેવાથી રાહત મળે છે. હવે વાત કરીએ કે અલ્ટ્રાસેટ ટેબ્લેટ ક્યારે લેવી જોઈએ. તો દોસ્તો અલ્ટ્રાસેટ ટેબ્લેટ સવાર સાંજ જમ્યા પછી લેવાની હોય છે. હવે વાત કરીએ કે આ ટેબ્લેટ કોણ કોણ લઈ શકે છે. તો દોસ્તો અલ્ટ્રાસેટ ટેબ્લેટ એ 15 વર્ષથી ઉપરના વ્યક્તિ લઈ શકે છે કે કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. વાત કરીએ કે અલ્ટ્રાસેટ ટેબ્લેટ ક્યાં મળશે. દોસ્તો અલ્ટ્રાસેટ ટેબ્લેટ તમને કોઈ પણ મેડિકલ સ્ટોરમાં મળી જશે આસાનીથી. પરંતુ દોસ્તો અલ્ટ્રાસેટ ટેબ્લેટ એ નાર્કોટિક ડ્રગ્સ હોવાથી તમારે તેના માટે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન અવશ્ય લઈ જવું જોઈએ. જો દોસ્તો તમે અલ્ટ્રાસેટ ટેબ્લેટ માટે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન લઈ જશો તો તમને અલ્ટ્રાસેટ ટેબ્લેટ આપશે, કોઈ પણ મેડિકલની અંદર ફાર્માસિસ્ટ આપશે. પરંતુ જો દોસ્તો તમે ટેબ્લેટને લેવા જશો અને તમે પ્રિસ્ક્રિપ્શન લીધા વગર જશો તો તમને કોઈ પણ મેડિકલ વાળો આ ટેબ્લેટ તમને નહીં આપે. હવે દોસ્તો આ ટેબ્લેટની અંદર એક શેડ્યુલ એક્સ ડ્રગ્સ હોવાથી તેની અંદર પ્રિસ્ક્રિપ્શનની અંદર મેન્શન કરેલું છે કે આ ટેબ્લેટ એ કોઈ પણ ફાર્માસિસ્ટ હોય તે જ પ્રિસ્ક્રાઇબ કરી શકે છે અથવા તો તે જ આપી શકે છે. જેમ કે હું ફાર્માસિસ્ટ છું, તમે મારા મેડિકલમાં આ ટેબ્લેટ લેવા આવ્યા તો હું તમારી જોડે પ્રિસ્ક્રિપ્શન માંગીશ. જો પ્રિસ્ક્રિપ્શન હશે તો તમને હું ટેબ્લેટ આપી દઈશ. હવે તેની
MRP ની વાત કરીએ તો દોસ્તો અલ્ટ્રાસેટ ટેબ્લેટ એ 315 રૂપિયામાં આવે છે, જે તમને કોઈ પણ મેડિકલ સ્ટોરમાં આસાનીથી 300 રૂપિયામાં મળી જશે. આ અલ્ટ્રાસેટ ટેબ્લેટ એ નાર્કોટિક ડ્રગ છે. હવે વાત કરીએ કે અલ્ટ્રાસેટ ટેબ્લેટ લેવાથી શું સાઈડ ઇફેક્ટ થાય છે. તો દોસ્તો અલ્ટ્રાસેટ ટેબ્લેટ નાર્કોટિક ડ્રગ્સ છે, તેના કારણે તમને થોડીક ઊંઘ આવવાની શક્યતા રહી શકે છે. આ ઉપરાંત તમને બોડીની અંદર તમને રિએક્શન આવવાની તથા વોમિટિંગ નોઝિયા જેવું પ્રોબ્લેમ નોર્મલ રહે છે. પરંતુ દોસ્તો આ પ્રોબ્લેમ સામાન્ય છે. દોસ્તો અલ્ટ્રાસેટ ટેબ્લેટ લેવાથી તમને સારામાં સારું રિઝલ્ટ મળે છે. જો તમને બોડીની અંદર પેઇન થતું હોય કે જે અસહ્ય હોય, આ ઉપરાંત તમને બેક પેઇન થતું હોય, એટલે કે કમરનો દુખાવો થતો હોય, ઘૂંટણનો દુખાવો થતો હોય, તેમાં બધામાંથી રાહત આપે છે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે અલ્ટ્રાસેટ ટેબ્લેટ શું છે, તેનું ઉપયોગ શું છે અને તેને કઈ રીતે લેવું જોઈએ. અલ્ટ્રાસેટ ટેબ્લેટ વિશે વાત કરી. તો દોસ્તો મારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગે તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. આવતા વિડીયોમાં નવા વિડીયો સાથે ફરી મળીએ.